બહારમાં શીખવાડેલું છે, એનો ઉપયોગ તો કામમાં આવે, બહુ સારા કામમાં આવે. આજે નગરપાલિકાની અમારી જે શાખા પદાધિકારીઓ ખરા એની સંકલન બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકમાં પ્રી મોન્સૂનની કામગીરી અંગે સૂચનાઓ આપવામાં આવી. સાથે સાથે વોર્ડ ઇન્સ્પેક્ટરોની પણ મિટિંગ રાખવામાં આવી. તેમાં પાટણ શહેરના તમામ વરસાદી લાઈનો જે હતી એ તેની ચેમ્બરો એની સફાઈની તાત્કાલિક સફાઈ થાય, પબ્લિકને હાલાકી ન પડે એ માટેની સૂચનાઓ આપી. નાળાઓની સફાઈ અને કેનાલોની પણ સફાઈની સૂચનાઓ આપવામાં આવી. સાથે ટેન્ડરોની પણ ચર્ચા કરવામાં આવી, જેમાં લગેસી વેસ્ટનું ટેન્ડર હતું એ ટીએસ અને વહીવટી પ્રક્રિયા માટે આરસીએમ કચેરીમાં મોકલેલું છે. બીજા નંબરે જ કે સેગ્રીગેશન પ્લાન્ટ છે એનું પણ 21% આવેલું હોવાથી એ પણ અમે આરસીએમ કચેરીમાં મોકલી આપેલું છે. કર્મચારીઓને પણ જરૂરી સૂચનાઓ આપી અને જો કામગીરી યોગ્ય અને સંપૂર્ણ સારી રીતે નહીં થાય અને પબ્લિકને જો પહેલાં જ વરસાદમાં હાલાકી પડશે તો તેમને વોર્ડ ઇન્સ્પેક્ટરોને સંપૂર્ણ રીતે એમની જવાબદારીથી મુક્ત કરવામાં આવશે એવી પણ સૂચના આપવામાં આવી. સાથે સાથે શાખાના અધિકારીઓને પણ આ સૂચના આપવામાં આવી.